અને કથા એક ભગવાનની એક એવું તત્વ છે કે સાહિત્યના તમામે તમામ પ્રકારના રસ છે વ્યાસજીએ ગાયા છે. જો અહીંયા ભક્તિનો રસ છે, શૃંગાર રસ છે, શાંત રસ છે, રૌદ્ર રસ છે, બીભત્સ રસ છે, કરુણ રસ છે. ગઈકાલે તો અભાવ હતો આપણી પાસે સમયનો. નતર સાહેબ ભગવાન રાસેશ્વર વૃંદાવન વિહારીલાલ જ્યારે પોતાની માં જશોદા બાબા નંદ પોતાની ગાયો અને વ્રજમંડળને છોડીને મથુરા જાય છે ને, ત્યારે કેવલ વ્રજ જ નથી રોતું, પણ કથાની અંદર બેઠેલો વક્તા અને શ્રોતા બધાય રોતા હોય છે. એવી કરુણતા પ્રગટ થતી હોય છે. આ તો ગઈકાલે સમયનો અભાવ હતો. બાકી 2 કલાકનું સત્ર છે ને ભગવાનની કથા મથુરા ગમનનું લઈ લે. જગત આખાનો ઈશ્વર કે જે જન્મતાની સાથે ઉતાવળ છે ને કે મારે મથુરામાં નથી રહેવું, મારા વ્રજ ભક્તો જે મારી રાહ જોઈ રહ્યા છે, મારે એ જગ્યાએ જવું છે વૃંદાવનની અંદર. જન્મતાની હારે જે જતો જાય વૃંદાવન. અને એવા વૃંદાવનની અંદર 11 વર્ષ ને 52 દિવસ સુધી ભગવાનને જે લાડ લડાવ્યા છે વ્રજ ભક્તોએ, અને એ ભગવાન જ્યારે પોતાના માતા પિતા નંદ જશોદા એને જે અત્યંત પ્રિય છે એવી ગાયો, એવી વ્રજગોપિકાઓ કે જેને ભગવાન સદેહે વૈકુંઠની અંદર લઈ ગયા, એવી વૃષભાન દુલારી રાધા કે જેના વિના કૃષ્ણ કોઈ લીલા ન કરે, આ બધાને છોડીને જ્યારે જવાનો સમય આવે છે ને, ત્યારે કૃષ્ણની અંદર જે હૃદય છે ને કાળજુ, એ કોમળ છે, બહુ કોમળ છે કૃષ્ણનું હૃદય. કે મારવા માટે પૂતના આવે ને તો પણ ભગવાન એને એ ગતિનું દાન કરી દે છે જે ગતિ જશોદાજીને આપવાની છે. આટલું કોમળ હૃદય છે. પણ કહે છે કે જ્યારે વ્રજ છોડવાનું હતું ને, ત્યારે આ કૃષ્ણએ એના કોમળ હૃદયને કઠણ પાણા જેવું કર્યું. કારણ કે એના વિના એ વ્રજમાંથી બહાર નીકળી શકે એવો નહોતો. જગતનો ઈશ્વર હોય ને તો એ શક્તિ વિનાનો થઈ ગયો હતો કે મારી તાકાત નથી કે હું આ મારા વ્રજમંડળને છોડીને અહીંથી નીકળું. પણ અવતાર કાર્ય માટે જવાનું હતું. અને એ કથા જ્યારે ભાગવતમાં પ્રગટ થાય ત્યારે કેવલ વ્રજગોપિકાઓ નથી રોતી, નંદ જશોદા નથી રોતા, ભગવાનના મિત્રો સખાઓ નથી રોતા, પણ જેણે હાથ દિવસ સુધી કૃષ્ણ કથાના અમૃતને પોતાના કાનથી હૃદય સુધી પોગાડ્યું છે ને, એ મંડપની અંદર બેઠેલા તમામે તમામ શ્રોતાઓની આંખમાંથી અશ્રુ નીકળતા હોય છે. ત્યારે કરુણતા પ્રગટતી હોય છે. ક્યાંક શૃંગાર પ્રગટે છે, ક્યાંક શૌર્ય રસ પ્રગટે છે. એવો શૌર્ય રસ પ્રગટે કે આપણને એમ થાય કે વક્તા હમણાં 5 ફૂટ ઉલળશે કથા કેતા કેતા, રોમે રોમ આમ એની અંદર શૌર્યતા વ્યાપી જાય. ક્યારેક બીભત્સ રસ પ્રગટ થાય, રાસ મંડાય ત્યારે શૃંગાર રસ પ્રગટ થતો હોય છે. આ તમામે તમામ પ્રકારના રસ મારા ને તમારા જીવનની અંદર કથાના માધ્યમથી, કથા ગંગાના માધ્યમથી જ્યારે ઉતરે છે ને, તો શું થાય? આપણે મલ્ટીવિટામિનની ટીકડીઓ ન લેવી પડે. આપણે નબળાઈ લાગે, વાળ ખરવા લાગે, નખ આપણા ફીકા પડી જાય, દેખાવાનું ઓછું થઈ જાય, નબળાઈ લાગે, અશક્તિ લાગે, એટલે આપણે ડૉક્ટર પાસે જઈએ, રિપોર્ટ કરાવે. એટલે પછી એમ કે ભાઈ તમારે વિટામિન ડી ઘટે છે, કાં કે વિટામિન ઈ ઘટે છે, કાં કે તમારે આ ઘટે છે, આયરન ઘટે છે, કોઈને હિમોગ્લોબિન ઘટે. તો કે કરવાનું શું? તો કે તમારા શરીરમાં જે ઘટે છે ને એ હવે બહારથી નાખવાનું. એટલે પછી એની આપણને દવાની બોટલ લખી દે કાં ટેબ્લેટ લખી દે. એ રસને અંદર ખૂટે છે ને એને બહારથી નાખવો પડે. પણ મને કહેવા દો કે સાહિત્યના તમામે તમામ પ્રકારના રસવાળી ભગવાન કૃષ્ણની કથાને જે સાંભળે છે અને એ રસ જેના કાનથી અંદર રેડાય છે ને, એના દેહની ભીતર અંતઃકરણની અંદર એકેય રસ ઘટતો નથી ને પરિણામે બહારથી નાખવો નહીં પડે તમારે. માટે કથા ગંગા છે ને એ સરિતા છે સાહેબ.